છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને લીધે 4 કરોડના ડાયવર્ઝનનું ધોવાણ થઈ ચૂક્યું છે કે જ્યાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ભંગાણ સર્જાયું। ભારત નદી પર 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન। સિહોદ પાસેનું ડાયવર્ઝન વરસાદને લીધે ધોવાતા લોકોને હાલાકી પડી રહી છે। નદી પાર કરવા લોકો રેલવે બ્રિજનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। 40 કિલોમીટરના ફેરાથી બચવા લોકોએ રેલવે બ્રિજનો સહારો લેવો પડી રહ્યો છે। તો જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ધોવાયું છે, જેને કારણે હવે લોકો રેલવે બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવેની આ પ્રકારની હાલત જોવા મળી। જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ વચ્ચે હવે રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ છે। મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ દોડતા થયા, જ્યાં બિલખા રોડ, ટીંબાવાડી, આંબાવાડી રોડની અધિકારીઓએ મુલાકાત કરી છે। તાત્કાલિક કામ કરવા અધિકારીઓએ આદેશ કર્યા। 2 દિવસ પહેલા બિસ્માર રસ્તાનો વિડીયો વાયરલ થયો હતો। રસ્તાની હાલતને લઈને ધારાસભ્ય સંજય કોરડિયાએ પત્ર લખ્યો હતો। ધારાસભ્યના પત્ર અંગે ભાજપના નેતાઓ વચ્ચે મતભેદ ઉભા થયા હતા। સ્થાનિક રાજકારણ ગરમાતા તંત્રએ તાત્કાલિક કામ શરૂ કરાવ્યું છે। તો જ પ્રકારે આખરે હવે આંતરિક મતભેદ ભાજપના અને તેની વચ્ચે હવે આ રિપેરિંગ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રોડ રસ્તાઓની કામગીરીને લઈને ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો, તેને લઈને આ મતભેદ છે તે જોવા મળ્યા હતા। આખરે હવે આ મતભેદો બાજુમાં રહ્યા અને હવે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અધિકારીઓ દોડતા થયા છે। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે। જય, જૂનાગઢ ભાજપમાં આંતરિક મતભેદ વચ્ચે હવે રોડ રસ્તાની રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ છે, શું વિગત? જી, ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢમાં જે ભાજપ દ્વારા જે 2 કાર્યકર્તાઓ, એક કાર્યકર્તા અને એક ધારાસભ્ય, બંને વચ્ચે લેટર બોમ્બની જે આક્ષેપબાજી ચાલી રહી હતી, ત્યારે આજે રસ્તા જે લોકો પરેશાન થયા હતા, ત્યારે હાલ મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી છે। શહેરમાં રસ્તાની જે કામગીરી હતી તે પેચવર્ક કામ ચાલુ કરવામાં આવ્યું છે। મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ આ દોડતા થયા છે અને હાલ જે શહેરીજનોને મુશ્કેલી ન પડે તેના માટે પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર। સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ખાડારાજ જોવા મળ્યું। દિલ્હી ઉદયપુર નેશનલ હાઈવે ડિસ્કો રોડ બની ગયો। મસમોટા ખાડાને લીધે વાહન ચાલકોને મોટા પાયે નુકસાન થયું છે। હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી મોતીપુરા સુધીનો રોડ બિસ્માર જોવા મળ્યો। ખાડાને લીધે 2 વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તંત્રના પાપે સ્થાનિકોને વાહન ચાલકો હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। અનેક રોડ રસ્તાઓની હાલત ખખડધજ જોવા મળી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 પર પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે। દિલ્હી ઉદયપુર નેશનલ હાઈવે પર આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે। આ મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 ઉપર કેટલા મસ્ત મોટા ખાડા પડ્યા છે। કરોડોના ખર્ચે બનાવેલો આ પુલ અને આ સર્વિસ રોડ ઉપર એટલા બધા ખાડા પડ્યા છે કે આવતા જતા નાના વ્હીકલ વાળા એટલા બધા હેરાન થાય છે કે મોટા વ્હીકલ વાળા એમને પડી જાય ત્યાં સુધી જોતા પણ નથી ને એટલો કાદવ કિચડ થયો છે કે લોકો અહીંયા પડી જાય છે અને ગંદકી અનુભવે છે। અહીંયા એક રોડ તો હજી પૂરો થયો નથી અને બીજા રોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ અહીંયા વિકાસના નામે ઝીરો છે। સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 48 ની બાજુમાં આવેલા સર્વિસ રોડમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે। હાલ મોતીપુરાથી સહકારી જીન વિસ્તારમાં મસ્ત મોટા ખાડા છે, જેને લઈને વાહન ચાલકોમાં ભારે પરેશાની છે। વાહન ચાલકો મહા મુસીબતે આ રોડ છે તે પસાર કરી રહ્યા છે અને ક્યાંક તો 2 વ્હીલર લોકો છે, 2 વ્હીલરના બાઇક ચાલકો છે ત્યાં પડી જવાના પણ બનાવ છે, અકસ્માત થવાના પણ ભય છે તે સતાવી રહ્યો છે અને મોટા ખાડાને કારણે સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે, નહીં તો મોટી દુર્ઘટના સર્જાય તેવા હાલ જે લોકો છે તે કહી રહ્યા છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, VTV, હિંમતનગર।
અમરેલીના લીલિયામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હનુમાનપરા, સાઈનાથપરા, વેલનાથપરાના લોકોએ તંત્રને આવેદન આપ્યું. મામલતદાર કચેરીએ ધસી જઈ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, જ્યાં બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામની માંગ કરવામાં આવી છે. સરપંચને રજૂઆત કરવા છતાં ઉકેલ લાવતા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. કોલેરા રસ્તે 4 વાગે થઈ ગયા 108 ઘરે ન આવી હું ક્યાં લઈ ગઈ મેં ભાઈની દુકાન પાસે લઈ ગઈ આમ દાદાના બાવડા પકડી લઈ ગઈ કે બેન 108 ત્યાં નહીં આવે કેમ કે રસ્તો ખરાબ છે એની હિસાબે એટલી પરિસ્થિતિ ખરાબ છે ઈ રહી ગયા નકર એમાં કઈ હતું જ નહીં ને ભાઈઓને ડિલિવરી કામ થાય તો જોડી વાળી અમે આમ લઈ જાય પાદર નાખી અમે 108 માં નાખીએ એટલી અમારી ખાસ પેટીઓ બદલી ગયો અધિકારી બધા એકવાર રસ્તે